અને રાણો બી એક રાતની જ વાર્તા છે. યસ દરેક નાની નાની વાર્તાઓ અલગ અલગ બનાવીને પછી બધાને ઇન્ટરવલ બ્લોક સુધી કનેક્ટ કરવી. તો આવો સબ્જેક્ટ જ્યારે તમને ઓફર થયો રાણો, તો એ વખતે તમે શું વિચાર્યું અને કેવી રીતે નહીં, આખું જાદુ છે કૃષ્ણદેવ યાજ્ઞિક. એ માણસે પહેલી વખત જ્યારે મને બોલાવ્યો એની પહેલાં સફળ થઈ ચૂકેલા પહેલો દિવસ ને બધાથી. તેમની ઓફિસમાં પહેલો મેકર હતો જેણે ગ્રાફિક્સની ઉપર આખું સ્કેચબોર્ડ બનાવી રાખેલું હતું ને એ એની સાથે મને સમજાવ્યું કે આમ થશે આમ થશે આમ થશે આમ થશે, આ પાત્ર આમ થશે, આ કેરેક્ટર આમ થશે. અને એ 3 કલાકના નેરેશન દરમિયાન સ્ટોરી બોર્ડની સાથે જ્યારે ફિનિશ થયું અને મને એ માણસની ક્ષમતા ખબર પડી કે આ માણસ આટલો ક્લિયર છે ત્યાં. અને ત્યાર પછી જ્યારે એ બનવાનું શરૂ થયું અને જે ફલક દેખાયો તેમણે એ વિઝન ઓપન કર્યું કે સિનેમાનું વિઝન આ હોઈ શકે. જેણે કલ્પના કરી એણે ઊભું કર્યું ત્યારે તો અમારા જેવા માણસો પોતાની જાતને એની અંદર રોપી શકે.